વેલકમ બેક સ્ટુડન્ટ્સ. ગુડ મોર્નિંગ. પ્રકરણ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. ગયા લેક્ચરમાં આપણે પ્લાસીના યુદ્ધ વિશે જોઈ ગયા તેમજ બક્સરના યુદ્ધ વિશેની પણ માહિતી લીધી. પ્લાસીના યુદ્ધમાં આપણે જોયું કે 1757માં પ્લાસીનું યુદ્ધ જ્યારે પૂરું થયું, માત્ર અડધા દિવસ જ માં પૂરું થઈ ગયું હતું અને એ યુદ્ધના અંત પછી અંગ્રેજી એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાની સત્તાનો પાયો નાખ્યો અને બક્સરના યુદ્ધ પછી તેને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. આપણે ત્યાં સુધી જોઈ ગયા. હવે એ સમજવાનું છે કે અંગ્રેજોએ આટલા વર્ષ આપણા પર શાસન કર્યું તો તેમને પોતાનું શાસન કેવી રીતે વધાર્યું, એ કંપનીના શાસનનો વિકાસ કેવી રીતે થયો અને કેવી રીતે સમગ્ર ભારત પર પોતાની સત્તા જમાવી શક્યા. તો આપણે તેના વિશે થોડી ચર્ચા બી કરીએ કે 1773માં કંપનીએ નિયામક ધારો પસાર કર્યો. નિયામક ધારો એ શબ્દો પરથી આપણે સમજીએ કે એમાં ક્યાંક નિયમિતતા અને નિયંત્રણની વાત હોય. તો 1773માં નિયામક ધારો પસાર કર્યો. આ નિયામક ધારો કંપનીના કાર્યોને નિયમિત કરવા માટે અને નિયંત્રિત કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. આ ધારા મુજબ એમને જે ગવર્નર હતા એમને ગવર્નર જનરલની પોસ્ટ આપી. જેમ કે ગવર્નર જે હોદ્દો હતો તેનું નામ બદલીને ગવર્નર જનરલ તરીકેનું નામ આપવામાં આવ્યું. હવે ગવર્નર જનરલ એટલે કે એના હાથ નીચે અનેક ગવર્નર કામ કરશે તેવી જોગવાઈ કરવામાં આવી. તે ઉપરાંત વ્યાપારી અને રાજકીય હિતો અને પ્રવૃત્તિને સીધા અંકુશમાં લીધા અને તે જ રીતે મદ્રાસ અને મુંબઈના ગવર્નરને બંગાળના ગવર્નર જનરલના હાથ નીચે એમને કામ કરવું પડ્યું. એટલે કે મદ્રાસ અને મુંબઈના ગવર્નરોને બંગાળના ગવર્નર્સના હાથ નીચે, તેની કાઉન્સિલને પણ તેના હાથ નીચે કામ કરવાનું થયું. આ રીતે બંગાળનો ગવર્નર એટલે કે વોરન હેસ્ટિંગ્સ પ્રથમવાર ગવર્નર જનરલ બન્યો. એટલે કે ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે વોરન હેસ્ટિંગ્સની ગણના થાય છે. હવે વોરન હેસ્ટિંગ્સ જેને પ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો, તેના અંકુશના નીચે મદ્રાસ અને મુંબઈના ગવર્નર અને તેની કાઉન્સિલ એટલે કે મંડળી હતી. પરંતુ તેને શું તકલીફ થઈ તો તેને મરાઠાઓની સાથે વિગ્રહ કરવા પડ્યા. મરાઠાઓની સાથે પ્રથમ વિગ્રહ થયો અને ત્યારબાદ હૈદર અલીની સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. હૈદર અલી ટીપુ સુલતાન, તમે નામ સાંભળેલું હશે, તેમના પિતા હતા. આ લગભગ પ્રથમ મૈસૂર વિગ્રહ થયો હતો 1766માં અને બીજો મૈસૂર વિગ્રહ હતો તેનો સમયગાળો લગભગ 1780થી લઈને 1784 સુધી. તો વોરન હેસ્ટિંગ્સને આ બે સત્તાઓનો સામનો કરવો પડ્યો, એક હૈદર અલી અને એક મરાઠાઓની, જેના કારણે કંપનીને બહુ સફળતા મળી નહીં. ત્યારબાદ વોરન હેસ્ટિંગ્સ પછી આવ્યો કોર્નવાલિસ. કોર્નવાલિસ પર બી જવાબદારી વધી ગઈ. તેને શું કર્યું તો ટીપુ સુલતાન સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ કર્યો લગભગ 1790ની આજુબાજુ. ટીપુ સુલતાન સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ કર્યો. તેમાં ટીપુ સુલતાન પણ સામે મજબૂત વ્યક્તિ હતો, તેને હાર આપવી એટલી સહેલી નહોતી. એટલે તેને શું કર્યું કે ભાઈ કંપનીએ તેની સાથે નિઝામને પણ મેળવ્યો અને મરાઠાઓ સાથે પણ સંધિ કરીને ટીપુ સુલતાનને હરાવ્યો. ટીપુ સુલતાનને હરાવ્યા પછી એની જોડે સંધિ કરવામાં આવી. એટલે સંધિ એને પરાણે પણ સ્વીકારવી પડી. તો કોર્નવાલિસની પણ નબળાઈ થોડી નજરે પડી, એની પણ ટીપુ સુલતાન જેવા વ્યક્તિનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ આવ્યો જ્હોન સોર. જ્હોન સોર એની એક નીતિ હતી, તટસ્થતાની નીતિ. એ નીતિ એટલે કે બિન હસ્તક્ષેપની નીતિ. કોઈ રાજ્યોમાં, કોઈ રાજાઓમાં તે હસ્તક્ષેપ નહીં કરે તેમના કાર્યમાં. તો એની આ નીતિના કારણે પણ કંપનીને નુકસાન થયું. કંપનીની પ્રતિષ્ઠા ઘટવા લાગી. હવે કંપનીની પ્રતિષ્ઠા ઘટવા લાગી એટલે એના પછી આવ્યો વેલેન્સી. તો વેલેન્સીના માથે કંપનીને સર્વોપરી બનાવવાની જવાબદારી ખૂબ જ વધી ગઈ. વેલેન્સીના માથે જવાબદારી વધી ગઈ. કંપનીનું માન સન્માન, એની સર્વોપરિતા તેને જાળવવી પડશે. તો તે માટે વેલેન્સીએ એક યોજના બહાર પાડી, સહાયકારી સૈન્ય યોજના. હવે સહાયકારી સૈન્ય યોજના શું હતી તો એ લાગતી હતી તો લોકો, રાજાઓને થતું કે આ યોજના બહુ સારી છે, તેને સ્વીકારવી જોઈએ. પરંતુ આ યોજનાને સ્વીકાર કરવાથી રાજાઓને ઘણું નુકસાન થયું. એ વખતે ઘણા શાસકોએ પણ આ યોજનાને સ્વીકારી હતી. આ યોજનાની અમુક શરતો હતી કે જે રાજ્ય કે જે રાજા આ યોજના સ્વીકારશે એને કંપની એક મજબૂત સૈન્ય આપશે. એ સૈન્ય તેનું આંતરિક અને બાહ્ય રીતે રક્ષણ કરશે.
તો રાજાઓને ફાયદો લાગ્યો કે પોતાનું રક્ષણ થઈ રહ્યું છે, તો આ યોજના આપણે સ્વીકારવી જોઈએ. આંતરિક રીતે પણ રક્ષણ થઈ શકતું હતું અને બાહ્ય રીતે પણ. તેમાં શરતો હતી કે જો એ આ સૈન્યને સ્વીકારશે તો તેને લશ્કરી ખર્ચ આપવો પડશે, અને જો તે ખર્ચ ન આપે તો તેટલી આવક ધરાવતો કોઈ પ્રદેશ આપવો પડશે. બીજી એક શરત હતી કે તે અન્ય કોઈ વિદેશી લોકોને પોતાના દરબારમાં રાખી શકશે નહીં, એટલે કે અને પોતાનો એક પ્રતિનિધિ એના દરબારમાં તો રહેશે જ. ત્યારબાદ એક બીજી શરત હતી કે કોઈ પણ રાજા જે આ યોજનાનો સ્વીકાર કરે છે તે કોઈ પણ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કંપનીની પરમિશન વગર, પરવાનગી વગર કરી શકશે નહીં. તો માટે આ યોજના રાજાઓએ પહેલાં સ્વીકારી કે ભાઈ લાભ છે, ત્યાર પછી એમને ખ્યાલ આવ્યો કે આ તો મીઠા ઝેર સમાન છે. આ યોજના કેવી રહી? મીઠા ઝેર સમાન. અને વેલેન્સીએ આ યોજના માટે ટીપુ સુલતાનને પણ દબાણ કર્યું. ટીપુ સુલતાને આ યોજનાનો સ્વીકાર કર્યો નહીં, એટલે ટીપુ સુલતાન સાથે યુદ્ધ જાહેર કરવામાં આવ્યું અને 1799માં ટીપુ સુલતાન તેમની સામે હારી ગયો અને મૃત્યુ પામ્યો. હવે વેલેન્સીની આ યોજના બાદ બીજા ગવર્નર જનરલ આવ્યા, હેસ્ટિંગ્સ. યાદ રાખજો, વોરન હેસ્ટિંગ્સ ફર્સ્ટ છે, પહેલા છે. આ છે હેસ્ટિંગ્સ. તો તેને શું કર્યું કે નેપાળ સાથે યુદ્ધ કર્યું. નેપાળ સાથે યુદ્ધ કરીને ગુરખાઓને લશ્કરમાં ભેળવી દીધા, એટલે એમની લશ્કરી તાકાત વધી ગઈ. પિંડારાઓ સાથે યુદ્ધ કરીને તેમને પણ અંકુશમાં લઈ લીધા. મરાઠાઓ સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ કરીને પોતાની સર્વોપરિતા સ્થાપી, પોતે વિજય મેળવીને કંપનીની સર્વોપરિતા સ્થાપી દીધી. ત્યારબાદ આવ્યા બેન્ટિક, વિલિયમ બેન્ટિક. વિલિયમ બેન્ટિક કેવા વ્યક્તિ હતા? તો કે ઉદારમતવાદી વ્યક્તિ હતો. ઉદાર ગવર્નર જનરલ તરીકે તે જાણીતો હતો. હવે ઉદાર ગવર્નર જનરલ એટલે કે તે ઉદારમતવાદી વિચારો ધરાવતો હતો. તે એવું સમજતો હતો કે પ્રજા સાથે જે થોડા ઘણા અન્યાયો થઈ રહ્યા છે તેનાથી પ્રજામાં અસંતોષ ઊભો થયો છે, રોષ ઊભો થયો છે, અને આ અસંતોષને, આ રોષના કારણે પ્રજા એટલે કે ભારતીયો એક થઈ શકે છે અને એમની એકતાની સામે આપણે ટકવું ખૂબ જ મુશ્કેલ રહેશે. એટલે તેમણે એવા અમુક કાર્યો કર્યા, ઉદારમતવાદી વલણ દ્વારા ઉદારતાની નીતિ અપનાવી અને તેના કારણે તે ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાયો. ત્યારબાદ આવ્યો 1848માં ડેલહાઉસી. ડેલહાઉસીએ કઈ નીતિ અપનાવી? ખાલસા નીતિ. આ ખાલસા નીતિ હેઠળ તેની એક જ વૃત્તિ હતી, સામ્રાજ્યવાદ વધારવો, પોતાનો વિસ્તાર વધારવો, કંપનીનો વિસ્તાર વધારવો. અને કંપનીના વિસ્તાર વધારવાના કારણે એને કેટલી, જેમ કે જીત, જપ્તી અને ખાલસા નીતિની નીતિ અપનાવી. જીત એટલે કોઈ પ્રદેશો પર યુદ્ધ કરીને જીત મેળવે છે. જપ્તી એટલે કે કોઈ પણ કારણોસર એમના રાજ્યો જપ્ત કરે છે. અને ખાલસા નીતિ તો કોઈ અમુક કારણોસર એ રાજ્યને ખાલસા કરીને પોતાના અંદર, કંપનીના અંદર સમાવી લેવું. તો ચલો આ બધી જે ચર્ચાઓ થઈ છે અલગ અલગ ગવર્નર જનરલની, તો આપણે ડિટેલમાં તેને સમજીએ અને ત્યારબાદ ડેલહાઉસીની ખાલસા નીતિને પણ સવિસ્તરથી સમજીશું. તો પહેલું છે કે કંપની શાસનનો વિકાસ. કંપની શાસનનો વિકાસ, કંપનીએ પોતાના શાસનનો વિકાસ કરવા માટે શું કર્યું? તો સૌથી પહેલા 1773માં નિયામક ધારો પસાર કર્યો. નિયામક ધારો પસાર કર્યો. આ ધારો શું હતો? તો ભાઈ કંપનીના કાર્યોને નિયમિત કરવા માટે, અને નિયંત્રિત કરવા માટે આ કાયદો લાગુ પાડવામાં આવ્યો હતો. આ ધારો લાગુ પાડવામાં આવ્યો હતો. એનો મુખ્ય હેતુ શું હતો? આ કંપનીનો મુખ્ય હેતુ શું હતો? તો કે ભાઈ કેન્દ્રીય વહીવટ સ્થાપવો. કેન્દ્રીય વહીવટ સ્થાપવા માટે, આ કાયદો ઘડવામાં આવ્યો. એટલે કે કોઈ કેન્દ્રથી કોઈ ઉપરી સત્તા હશે જે બીજાને કંટ્રોલ કરશે અને વહીવટ સારી રીતે ચાલશે. જેમ આપણે અત્યારે થઈ રહ્યું છે ને, કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર છે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના અમુક કાર્યોને નિયંત્રિત કરે છે, અમુક છૂટછાટ આપી છે અને અમુક કાર્યો કેન્દ્ર પોતે તેમના હાથમાં રાખે છે. તે રીતે કેન્દ્રીય વહીવટ સ્થાપવાની એમનો હેતુ હતો. એમને શું કર્યું કે બંગાળના ગવર્નરને
ગવર્નર જનરલ બનાવ્યો. ગવર્નર જનરલ બનાવ્યો. તો ભાઈ ગવર્નર અને ગવર્નર જનરલનો ફરક શું? તો પહેલા જે હોદ્દો હતો ગવર્નર, એને ગવર્નર જનરલ તરીકેનું નામ આપ્યું. એટલે તે કોણ હતા? બંગાળના ગવર્નર વોરન હેસ્ટિંગ્સ. વોરન હેસ્ટિંગ્સને પ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા. તેમના હાથ નીચે મદ્રાસ અને મુંબઈના ગવર્નર અને તેમની કાઉન્સિલને મૂકવામાં આવી. કાઉન્સિલ એટલે કે મંડળી, પરિષદ. એટલે મદ્રાસ અને મુંબઈના ગવર્નર અને તેમની કાઉન્સિલ એટલે કે તેમના મંડળને વોરન હેસ્ટિંગ્સના અંકુશ નીચે કામ કરવાનું હતું. હવે કે આનો બીજો એટલે કે વ્યાપારી અને રાજકીય હિતો. વ્યાપારી અને રાજકીય હિતો અને પ્રવૃત્તિઓને સીધા અંકુશમાં લીધા. વોરન હેસ્ટિંગ્સે મુંબઈ મદ્રાસના ગવર્નરને પોતાના હાથ નીચે લીધા. વ્યાપારી અને રાજકીય હિતોને વિવિધ પ્રવૃત્તિઓને પણ પોતાના અંકુશમાં લઈ લીધી. પરંતુ તકલીફ શું થઈ? તો તકલીફ કે ભાઈ વોરન હેસ્ટિંગ્સને પ્રથમ મરાઠા વિગ્રહ કરવો પડ્યો. મરાઠાઓની સાથે વિગ્રહ થયો. એ વખતે મરાઠાઓ શું હતા? ખૂબ જ શક્તિશાળી હતા. બીજું કે હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ કરવો પડ્યો. દ્વિતીય મૈસૂર વિગ્રહ લગભગ 1780 થી લઈને 90 સુધીની વાત છે. 84 સુધીની વાત છે. પ્રથમ થયો તો 1766 માં. ત્યારબાદ એની જે સર્વોપરિતા હતી, જે એનું અંકુશ જે રાખવાની જે શક્તિ હતી તે ઓછી હતી. એ સત્તાની સામે હેસ્ટિંગ્સ નિષ્ફળ ગયો. ત્યારબાદ આવ્યો કોર્નવાલિસ. કોર્નવાલિસ આવ્યો. તેને કોની સાથે વિગ્રહ કરવો પડ્યો? ટીપુ સુલતાન સાથે. મૈસૂરનો વાઘ ટીપુ સુલતાન, જે મૈસૂરના વાઘ તરીકે ઓળખાય છે. મૈસૂરના વાઘ તરીકે ઓળખાતા ટીપુ સુલતાન સાથે તેને ત્રીજો મૈસૂર વિગ્રહ કરવો પડ્યો. 1782 દરમિયાન હૈદર અલી મૃત્યુ પામ્યા. એટલે ત્યારબાદ તેના પુત્ર એટલે કે ટીપુ સુલતાન સાથે કોર્નવાલિસને વિગ્રહ કરવો પડ્યો. તેને પણ ખબર હતી કે ટીપુ સુલતાન એક બહાદુર વ્યક્તિ છે, તેને પણ હટાવવા આટલું સહેલું નથી. એટલે તેને મરાઠાઓ અને નિઝામ સાથે મિત્રતા કરી અને તેમનો સાથ ભેળવીને ત્રણેય ભેગા થઈને ટીપુ સુલતાનને હરાવ્યો. અને ટીપુ સુલતાનના હાર્યા પછી તેને સંધિ સ્વીકારવી જ પડી. આ હતી વાત કોર્નવાલિસની કે ભાઈ કોર્નવાલિસ આવ્યો, તેના પછી તેને મૈસૂરના વાઘ તરીકે ઓળખાતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ કરવો પડ્યો. આ ત્રીજા મૈસૂર વિગ્રહમાં એમને ખ્યાલ હતો કે ટીપુ એ બહાદુર વ્યક્તિ છે, એમને મરાઠા અને નિઝામ એ હૈદરાબાદના રાજાઓને આપવામાં આવતું બિરુદ છે. જેમ રશિયાના રાજાઓને ઝાર કહેવાતા હતા ને, રશિયાના રાજાઓ, એ પ્રમાણે હૈદરાબાદના જે શાસકો છે તેને નિઝામ તરીકે ઓળખવામાં આવતા હતા. તો મરાઠા અને નિઝામને ભેળવીને ત્રણેય અને કંપની આ ત્રણેય ભેગા થઈને ટીપુને હરાવ્યો અને તેને પરાણે સંધિ સ્વીકારવી પડી. ત્યારબાદ આવે છે જોન શોર. જોન શોર કઈ નીતિ અપનાવતો હતો? તટસ્થતાની. હવે આ નીતિ એટલે કેવી નીતિ? હસ્તક્ષેપ ન કરવાની નીતિ. હસ્તક્ષેપ ન કરવું, અન્ય કોઈ રાજાના કાર્યોમાં હસ્તક્ષેપ ન કરવો. એ હસ્તક્ષેપ એટલે કે ન કરવાની નીતિ. તટસ્થ રહેવું
એ નીતિના કારણે તેની પ્રતિષ્ઠા ઘટવા લાગી, કંપનીની પ્રતિષ્ઠા ઘટી ગઈ. કંપનીની પ્રતિષ્ઠા ઘટી એટલે શું થયું? મરાઠાઓનું વર્ચસ્વ વધ્યું, મરાઠાઓનું વર્ચસ્વ વધી ગયું. હવે મરાઠાઓનું વર્ચસ્વ વધી ગયું ત્યારબાદ આવ્યા વેલેસ્લી. વેલેસ્લી. હવે વેલેસ્લી પછી વેલેસ્લીના બાદ વેલેસ્લી આવ્યું એટલે તેના પર જવાબદારી વધી ગઈ. જવાબદારી વધી ગઈ એટલે સારી જવાબદારી તો ભાઈ કંપનીને સર્વોપરી બનાવવાની, કંપનીને સર્વોપરી બનાવવાની જવાબદારી તેના પર વધી ગઈ. એ જવાબદારી વધતા તેને શું કર્યું? સહાયકારી સૈન્ય યોજના દાખલ કરી. સહાયકારી સૈન્ય યોજના દાખલ કરી એમાં એને શરતો મૂકી. કેવી શરતો? તો એ શરતો વિશે આપણે જોયું છે કે ભાઈ જે વ્યક્તિ આ યોજનાનો સ્વીકાર કરશે, આ યોજનાનો જે વ્યક્તિ સ્વીકાર કરશે તેને આ સૈન્ય મદદરૂપ થશે. કેવી રીતે? આંતરિક અને બાહ્ય રક્ષણ માટે. આંતરિક અને બાહ્ય રક્ષણ કરશે. બાહ્ય રક્ષણ કરશે એ રાજ્યનું જે રાજ્ય આ યોજના સ્વીકારશે. ત્યારબાદ છે કે જો એ લોકો એમનું સૈન્ય એમની રક્ષણ માટે મોકલે છે તો એ લોકો શું કરશે? રાજ્ય કંપનીને શું આપશે? લશ્કરી ખર્ચ આપશે, કાં તો પછી એટલી આવક ધરાવતો પ્રદેશ આપશે. બીજું કે કંપનીની મરજી વગર કોઈ પણ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. યુદ્ધ કે સંધિ કરવા માટે તેમને કંપનીની પરવાનગી લેવી પડશે. ત્યારબાદ તેમના દરબારમાં એક પ્રતિનિધિ કંપનીનો રહેશે. કંપનીનો એક વ્યક્તિ એમના દરબારમાં બેસશે. અને બીજી શરત હતી છેલ્લી કે કોઈ પણ વિદેશી, અન્ય કોઈ વિદેશી, એ એમના સિવાય પણ અન્ય વિદેશીઓ હતા, પોર્ટુગીઝ હતા, ફ્રેન્ચ હતા, તો કોઈ અન્ય વિદેશીને નોકરી પર તે રાખી શકશે નહીં. આ શરતો હતી. હવે આ શરતોના કારણે આ યોજના કેવી ગણાઈ? મીઠા ઝેર સમાન. કેવી હતી? મીઠા ઝેર સમાન હતી. મીઠા ઝેર સમાન. આ મીઠા ઝેર સમાન આ યોજનાનો સ્વીકાર કરવાનું કોને ના પાડી? ટીપુ સુલતાને. ટીપુએ આ યોજના સ્વીકાર કરવાની ના પાડી. આ યોજના ઘણા રાજાઓએ સ્વીકારી હતી. નિઝામ, સિંધિયા, ગાયકવાડ, અવધના રાજા, આવા કેટલાય રાજાઓએ અને રાજ્યોએ આ શાસકોએ આ યોજના સ્વીકારી હતી. પણ ટીપુએ આ યોજના સ્વીકારવાની ના પાડી. એટલે શું કર્યું? વેલેસ્લીએ યુદ્ધ જાહેર કર્યું તેની સાથે. યુદ્ધ જાહેર કરીને તેના પર મરાઠાઓને અંદર ભેળવીને યુદ્ધ જાહેર કર્યું અને એમાં એ યુદ્ધમાં ટીપુનું મૃત્યુ થયું. 1799માં ટીપુ સુલતાનનું મૃત્યુ થયું. વેલેસ્લી બાદ અન્ય ગવર્નર જનરલ હતા જે સ્ટેપ બાય સ્ટેપ આવી ગયા. ત્યારબાદ આવ્યા હેસ્ટિંગ્સ. કોણ આવ્યું? હેસ્ટિંગ્સ. આગળનું નામ યાદ રાખજો. વોરન હેસ્ટિંગ્સ છે એ પ્રથમ ગવર્નર જનરલ છે અને આ છે હેસ્ટિંગ્સ. તો હેસ્ટિંગ્સના આવ્યા પછી એને શું કર્યું? નેપાળ સામે યુદ્ધ કર્યું. નેપાળ સાથે યુદ્ધ કરીને ગુરખાઓને લશ્કરમાં દાખલ કર્યા. એટલે કે એને લશ્કરમાં ભેળવી દીધા. ત્યારબાદ શું કર્યું? પિંઢારાઓ સાથે યુદ્ધ કર્યું. પિંઢારાઓ સાથે યુદ્ધ કરીને પિંઢારાઓને પોતાના અંકુશ નીચે લાવી દીધા. અને છેલ્લા મરાઠા વિગ્રહ કર્યો. ત્રીજો મરાઠા વિગ્રહ કર્યો મરાઠાઓની સાથે. અને શું કર્યું? તેને કંપનીની સર્વોપરિતા સ્થાપી. કંપનીની
એટલે કે કંપનીનું વર્ચસ્વ સ્થાપ્યું, સર્વોપરિતા સ્થાપી. એસડિક છે એના ફાયદા કંપનીને ખૂબ જ થયા, જેમ કે નેપાળ સાથે યુદ્ધ કર્યું તો ગુરખાઓને લશ્કરમાં દાખલ કર્યા, એટલે લશ્કરી તાકાતમાં વધારો થયો. પિંઢારાઓ ઉપર વિજય મેળવી તેમને પણ અંકુશમાં લાવી દીધા. ત્રીજો, મરાઠા વિદ્રોહ કર્યો, મરાઠા ઉપર પણ જીત મેળવીને સર્વોપરિતા સ્થાપી. હવે ત્યારબાદ કોણ આવ્યા તો કે ભાઈ વિલિયમ બેન્ટિક. ત્યારબાદ આવ્યા વિલિયમ બેન્ટિક. હવે વિલિયમ બેન્ટિક કઈ રીતે ઓળખાય છે તો કે ઉદાર ગવર્નર જનરલ. એનું નામ ઉદાર ગવર્નર જનરલ તરીકે પ્રખ્યાત છે. તો બેન્ટિક શું વિચારતા હતા? બેન્ટિક એ વિચારતો હતો કે કંપની જે પ્રેશર કરે છે, જે દબાણ કરે છે ભારતીયો ઉપર, તેનાથી શું ઊભું થયું છે? અસંતોષ ઊભો થયો છે. અસંતોષ અને રોષ ઊભો થયો છે. જો પ્રજામાં અસંતોષ ને રોષ ઊભો થાય તો શું વધે? એકતા વધી જાય. અને એકતા વધી જાય, જો ભારતીયોની એકતા વધી જાય તો કંપનીને નુકસાન થવાની શક્યતાઓ વધે છે. ભારતીય એટલે કે પ્રજા ઉપર અંકુશ રાખવું પછી મુશ્કેલ બનશે. એટલે તેને કયું વલણ અપનાવ્યું? ઉદારમતવાદી વલણ તેને અપનાવ્યું. માટે તે ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. ત્યારબાદ આવે છે ડેલહાઉસી. ડેલહાઉસી આવે 1848 માં. હવે ડેલહાઉસીની નીતિ હતી સામ્રાજ્યવાદ સ્થાપવાની નીતિ. સામ્રાજ્યવાદને વધારવો, કંપનીના વિસ્તારને વધારવો. તેના માટે તેને જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. અને આ ખાલસા નીતિ અપનાવીને તેને કેટલાય રાજ્યોને પોતાના અંકુશ હેઠળ, પોતાની સત્તા હેઠળ લાવી દીધા. તેને વિસ્તારમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી રજા લઈએ.